આજના આ અવસરે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત કોળી સમાજના હૃદય સમ્રાટ એટલું કહેવું એ પૂરતું નથી, પરંતુ સમસ્ત સમાજના હૃદયમાં જે નેતાનું સ્થાન છે એવા આપણા સૌના લોકનેતા 103 ભાવનગર ગ્રામ્યના માન્ય ધારાસભ્યશ્રી અને રાજ્યના માન્ય મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકી સાહેબને વિનંતી કરું, આપના પ્રેરક ઉદ્બોધન માટે આપણે સૌ આપણા સ્થાન ઉપર ઊભા થઈ જોરદાર તાલીઓથી માન્ય પરસોત્તમભાઈ સાહેબને આવકારીએ અને વિનંતી કરીએ આજના અવસરે આપના પ્રેરક ઉદ્બોધન માટે. આજ રોજ ભાવનગર મુકામે મારા દીકરાના જન્મદિવસ નિમિત્તે અહીંયા ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી અને મારા બેન શ્રી નિમુબેન બામણિયા, પ્રદેશના મહામંત્રી શ્રી રઘુભાઈ, જિલ્લા ભાજપના પ્રમુખ અને મારા ભાઈ આરસી મકવાણા, ધારાસભ્ય તળાજાના ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા મહામંત્રી ભરતભાઈ મેર, જિલ્લાના મહામંત્રી રાજુભાઈ, કોળી સેના જિલ્લાના પ્રમુખ આનંદભાઈ ડાભી, કોળી સમાજના આગેવાન બાબુભાઈ પરમાર, કોળી સમાજના આગેવાન બાબુભાઈ ડેડાણ, જિલ્લા તથા તાલુકા સદસ્યશ્રીઓ, જિલ્લા તથા તાલુકાના સંગઠનના તમામ આગેવાનશ્રીઓ અને મારા સૌ પત્રકાર મિત્રો, મધ્યસ્થ મનુભાઈ, તમામ ભાઈઓ અને બહેનો અને વિદ્યાર્થી મિત્રો અને સ્ટેજ પર બિરાજમાન તમામે તમામ આગેવાનો અને યુવાન દોસ્તો, મારે શું બોલવું એ મને નથી સમજાતું, કેમ કે મારી તો પૂરી જિંદગી મેં સમાજને આપી દીધી છે. મારે હવે જીવવાનો કટલો લિમિટની બહાર નહીં હોય, પણ છતાં સમાજ માટે જીવું છે. કોઈને કાંઈ બી તકલીફ પડે તો હંમેશા કહેતો આવ્યો જ અને હમણાં બી કહું જ કે કોઈને બી કાંઈ બી દુઃખ પડે ને તો પરસોત્તમ સોલંકીને યાદ કરી લેજો. અડધા તો એમને ભાગી જાય અને અડધાજી બચાવીને મને કહેજો એટલે હું લઈ લઈ. તમે કોઈ ચિંતા નહીં કરતા, મજા કરો. જિંદાબાદ. મને કહો, પહેલાં હું જ્યારે અહીંયા ભાવનગર આવતો ને ત્યારે આપણા બેનું દીકરીના પેપરોમાં ફોટા વાંચતો, તમામના લખાણ વાંચતો અને તાજુબ થતું કે અહીંયા ઘરે શું બધા. પછી એકવાર બધાને બોલાવ્યા અને મેં કીધું તમારાથી થાય તો કરો, ન થાય કાંઈ નહીં, મને કહી દો તો હું કરી આવું. આજના આ 30 વર્ષમાં મને દેખાડો કે આપણી કોઈ બહેનો દીકરીઓ દુઃખી થાય છે? હવે નહીં થાય. કે ખબર પરસોત્તમ સોલંકી બેઠો ના હોકારા કરીએ, પણ કોઈ કરતું નથી એટલે ઘણું, અને કરે તો હું દેખાડી દઈ. એમાં કાંઈ ચિંતા નહીં, કોઈ સવાલ નથી આવતો. મારથી જેટલું થયું એટલું સમાજમાં મેં સારું કર્યું છે. મને એક તો કોઈ દેખાડો
કે પરસોત્તમ સોલંકીએ કોઈને દુઃખી કર્યા હોય, કોઈ બી હોય, ત્યાં તો કોઈ અર્જુને કંઈ 1 રૂપિયો લીધો, મેં નથી કોઈ એવા કામ કર્યા. મને અડધી રાતે તમે હોકારો કહો તો હું આપી, પણ કંઈ ખોટા વચનો હું નહીં આપું. મારે થશે આટલા પ્રયત્ન કરી, અને એમ જેટલા બનતા એટલા પ્રયત્ન સમાજ માટે મેં કર્યા. હું કોઈ દી જોતો નથી પાછળ કે મારું હું થવાનું છે. મારો રખોબા મારો રામ છે. અને ઘણીવાર બધા કહેતા હોય, એ દિલખમણ એ મારા રે રખોપા કરે, એ મારો રામ રે, એ રામ ના રે કો કરશે રે, એવા સીતા રે વિનાના મારા જોને રામ, એ વિંધળ લાખો ઢોળ સે રે. મારા ત્યાં બધા હિરલા છે. મારી બેન દીકરીઓ મારા ભગવાન છે. એટલે મારાથી જેટલું થાય એટલું તમામ માટે કામ કરતો રહું એ ભગવાન અને માતાજીનો પ્રાર્થના કરું છું. અને મારાથી જેટલું થયું એટલું મેં કામ કર્યું જ, અને જેટલું થાય એટલું હજી કામ કરું એ ભગવાન અને માતાજીનો પ્રાર્થના કરું છું. અને મારા બેન ઘણીવાર વિચાર કરતા હોય કે આ પરસોત્તમભાઈ કરે શું, પણ બેનને ખબર છે. બેને મારી દશા જોયેલી છે, મારા દુઃખ જોયેલા છે, અને બેન મારા કુટુંબીજન જેવા છે, મારી બેન. એટલે હું બેન માટે જેટલું કરવું પડે એટલું ઓછું જ. એક ભાઈ તરીકે, એક વીરા તરીકે બેનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અને ખૂબ જ આગળ વધે એ ભગવાનને હું પ્રાર્થના કરું છું. આટલું કહ્યું જ અસ્તુ. ભારત માતા કી જય. જય કોળી સમાજ.